हर हर महादेव माई और फैमिली मेम्बर्स। आज है मेरे मम्मा का श्राद्ध, तो मैं उसके लिए खाना बनाऊंगी। और खाना बना के एक्चुअली मैं क्या करती हूँ कि श्राद्ध में बन तक तब तक वो हम लोग हैं, मैं किसी न किसी गरीब को जाके खाना खिला के आती हूँ, क्योंकि घर में खाने से कोई श्राद्ध को वो नहीं होता। तो अगर हम गरीब में जाके खाना खिलाते तो इनकी आत्मा को थोड़ी शांति भी मिलेगी, सुकून मिलेगा, क्योंकि सबसे अच्छा काम वही होता है कि हम ऐसे को खाना खिलाएं जिसके पास खाना नहीं है। तो फटाफट से मैं खाना बना लेती हूँ। उसके बाद आज ये कलर का काम भी करवाना है। तो अभी बज रहा है सिर्फ 7:20, तो मैं फटाफट 10 बजे तक पहले खाने का काम ख़त्म करती हूँ। और ख्वाहिश मैडम की छुट्टी है तो वो सो रहे हैं। અહીંયા આપણા રસોઈ થઈ ગઈ છે। અહીંયા મેં બનાવ્યું છે ગલકાનું શાક, અને અહીંયા પૂરી બનાવી છે, અને ભૂંગળા તળ્યા છે, અને ખીરના એવું વાળ બનાવીને મૂક્યું છે, અને બટેકાનું શાક છે, અને આ બધાને ફટાફટ જમાડી લઈએ। અહીંયા આપણે કલર કામ ચાલુ છે। तो अँ जमવાનું बनाई દીધું છે, અને સાથે સાથે મેં કીધું ચલો હવે આને હું પેક કરી દઉં। પેક કરીને આમાં જો આપણે એકમાં ગલકાનું શાક રાખ્યું છે, એમાં બટેકાનું શાક, એકમાં ભૂંગળા, એકમાં ખીર અને એકમાં પૂરી, અને સાથે સાથે ચીકી। આવી રીતે કરીને મેં મસ્ત પેકેટ પેક કરી લીધું છે, અને આવી રીતે પેક કરીને આ સીધા પેકેટ એમને આપી દઈશું। એટલે શું એ લોકોને પણ મિક્સિંગ ના થાય ને ખાવાની થોડીક મજા આપેલું શું આપણે એમને આપી દઈએ બીજા કોઈકમાં તો એમને બી મજા ના આવે। જેમ કે આપણને કંઈક વસ્તુ સરખી રીતે ના મળે તો આપણને ખાવાની મજા ના આવે, તો સામેવાળાને કઈ રીતે મજા, એટલે થોડુંક વ્યવસ્થિત રીતે પેક કરવાના। અને પેક કરીને હું આપીને આવીશ। અને સાથે સાથે મેં ઘરે થોડાક લોકોને ઇન્વાઇટ કર્યા, તો મેં કીધું ચલો 4-5 લોકોને ઘરે પણ જમાડી દઉં। તો એ લોકો પણ જમા છે, સાથે સાથે અહીંયા પપ્પા, ખ્વાહિશ, પછી મેના બધા જમે છે। અને હવે હું અહીંયા ઘરે જમવાનું કામ પતાવીને નીકળી પડી છું આ પેકેટ આપવા, કે આપણે ફટાફટ ત્યાં આપીને આવીએ જ્યાં આપવાનું છે। તો મેં કીધું ચલો આપણે અહીં લોકોને આપી દઈએ, એના પછી હું ઘરે આવીને જમીશ। કેમ કે મેં કીધું પહેલાં આપણે જમવાનું કામ એ લોકોનું પતાવી દઈએ જે આપણે ઘરે આપણે જેમને ઇન્વાઇટ કર્યા છે, અને સાથે સાથે આપણે જેમને આપવાનું છે, પછી આપણે જમવાનું તો વધારે સારું છે। તો આ પેકેટ પણ હું આપીને પછી ઘરે આવીને ફટાફટ હું જમીશ। ભૂખ બહુ જ લાગી છે આજે મને, કેમ કે બહુ જ થાકી ગઈ છું સવારથી, કેમ કે ઘરે કામ પણ ચાલુ છે। તો આજ તો મારી બહુ જ ખતરનાક વાટ લાગી ગઈ છે। બસ હું મારી એક જ પ્રાર્થના કરું છું કે મારી મમ્મા જ્યાં પણ હોય એ હંમેશા ખુશ રહે અને એમને સદગતિની પ્રાપ્તિ થાય, કેમ કે હું એમને એટલું મિસ કરું છું જેને કોઈ કંઈ જ ના શકું। કેમ કે મેં તો એમનું સરખી રીતે ફેસ પણ નથી જોયું। હું 1.5 વર્ષની ત્યારે એ મને મૂકીને જતા રહેતા, પણ હા એ ઓલવેઝ મારી સાથે હોય છે। જ્યારે પણ હું મુશ્કેલમાં ફસાવું છું, જ્યારે પણ મારે કંઈક કામ અટકાય છે અથવા કોઈ મારા જોડે ખોટું કરે છે, તો હું એમને યાદ કરું છું, અને એ મને કંઈક ને કંઈક રસ્તો બતાવી દે છે। ચલો તો હવે ઘરે આવી ગઈ છું, તો હવે હું પણ જમી લઉં। બધાનું જમવાનું પતી ગયું છે, અને જમીને પછી આપણે જે કામ ચાલુ છે તે પતાવડાવી દઈએ, કેમ કે આજે ક્લિનિંગ પણ પતાવી દઈશું। બહુ જ થઈ ગયું છે ને અમારા જેવું આ લોકોનું કામ ચાલુ છે, તો મેં કીધું ફટાફટથી આ લોકોનું જોડે કામ પતાવડાવી દઉં, હું પણ થોડી હેલ્પ કરાવું। તો આપણા એક રૂમનું કામ ઓલમોસ્ટ આજે પતી જશે, અને આ જે હોલ છે આપણું તેનું કામ આવી જશે। તો હવે જો અશ્વિનભાઈ આવી ગયા છે, તો અમે રાતનું જમવાનું પણ મેં કીધું હવે જમી લઈએ, કેમ કે એક રૂમનું કામ આ પતી ગયું છે, પણ હવે અમારે ક્લિનિંગ કરવાનું છે। રૂમનું બેકગ્રાઉન્ડ આપણે ચેન્જ કરી નાખીએ। કેવું લાગે છે તમને રૂમનું બેકગ્રાઉન્ડનું કલર? આ જો ખ્વાહિશ મેડમ સૂઈ ગયા હતા, થાકી ગયા હતા, તો હમણાં જસ્ટ 8 વાગે મેં સાંજે ઉઠાડી, મેં કીધું ચાલ આપણે જમી લઈએ। અને આજે હાલો હવે આપણે કરી લઈશું પેટ પૂજા, કેમ કે ભૂખ લાગી છે ને અશ્વિનભાઈ પણ આવી જાય, પહેલાં જમી લઈએ પછી આ બધા વાસણ સાફ કરી ડોસીને ગોઠવવાના છે। તેના માટે રંજનબેનને બોલાયા છે, અને આ સાફ કરવા માટે અશ્વિનભાઈને બોલાયા છે, અને બીજા સામાન ગોઠવવા માટે ખ્વાહિશ મેડમને બોલાવીશું। એટલે બધાનું એક એક કામ સોંપી દીધું છે। સો ફટાફટથી અમારા નવરાત્રિમાં દિવાળી આવી રહી છે, જલ્દી જલ્દી સાફ સફાઈ પતી જાય, આપણે નવરાત્રિ પછી જલસાય જલસા। તો ચાલો અત્યારે કામ બહુ જ હતું, એટલે મેં કીધું હવે જમવાનું બનાવવું નહોતું, સવારે બનાવ્યું હતું એટલે સવારનું પડ્યું હતું ને અત્યારે મેં અહીંયા મંગાવ્યું છે ભાજી પાવ। તો અહીંયા ભાજી પાવ છે, સવારનું શાક છે, ખીર છે, પૂરી છે, બધું છે। તો હવે જમી લીધું અમે લોકોને। અહીંયા કાચના વાસણ એકચ્યુઅલી મેં ત્યારે ઘસણ ગયા, તો વાસણ ઘસી મારી હાલત એવી થઈ ગઈ કે ઓ માય ગોડ, મને એવું લાગે છે કે હું વાસણ ઘસવા માટે પેદા થઈ છું, શું ખબર જ નહીં પડતી। મારી જિંદગીમાં અત્યાર સુધી મેં આટલા વાસણ એકસાથે નહીં ઘસે, એટલા અત્યારે ઘસી લીધા છે। ઓ બાપરે! અને આ વાસણ જોઈએ ને તો ઘરમાં વાસણ ઓછા પડે છે, ને આમ કાઢીએ તો વાસણનો ઢગલો નીકળ્યો છે। તો થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર।